લાખો લડાવ્યા લાડ તમને એણે કોડ સૌ પૂરા કર્યા લાખો લડાવ્યા લાડ તમને એણે કોડ સૌ પૂરા કર્યા એણે કોડ સૌ પૂરા કર્યા એ કોડના પૂરનારના ભૂલશો નહીં બોલો ભલે બીજું બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ હવી સરસો નહીં. બહુ મહત્વનો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. એ ઘરની ઉમરાવાળી જેના ઉપર રાજી હોય ને પછી ઓલી ડુંગરાવાળી મેરાતે રાજી થઈ જાય મારા વાલા. એ ડુંગરાવાળી મેરાતે રાજી થાય. ઘરની ઉમરાવાળી રાજી હોવી જોઈએ. આને હાચવજો. મા બાપ શું છે એ સમજવું હોય તો એને પેલા મા બાપ બનવું પડે. મા બાપ બન્યા વગર ન સમજી હગાય. કાઢી મુકેથી કોડિયા મોમાં દઈ મોટા કર્યા કાઢી મુખેથી કોડિયા મોમાં દહી મોટા કર્યા અમૃત તરા દેનાર સામે જેરે ઉછળશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આહા કેવો ભાવ છે સુંદર. સંતાનથી સેવા ચાહો સંતાન છો સેવા કરો સંતાનથી સેવા ચાહો સંતાન છો સેવા કરો સંતાનથી સેવા ચાહો સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો એક વ્યાસપીઠ ઉપરથી ભારતનો એક બ્રાહ્મણ તમને હાથ જોડીને વિનંતી કરે છે. મારી બહેનું, એક ભારતનો એક બ્રાહ્મણ તમને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારા દીકરાને શ્રવણ બનાવો એમાં વાંધો નહીં. હું તો એમ કહું છું દીકરાને બનાવજો, એક વખત તમારા ઘરવાળાને શ્રવણ બનાવજો મારા વાલા. એ શ્રવણ બને એની જરૂરી છે. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારી રાહ પર પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારી રાહ પર પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારી રાહ પર રાહ બરના રાહ પર કંટક કદી બનશો. આ જગતમાં માં એક એવું પાત્ર છે. માં એક એવું પાત્ર છે. ઘરમાં 5 જણા ખાવા વાળા હોય, ઘરમાં 5 જણા ખાવા વાળા હોય અને 4 જ રોટલા હોય.
5 જણા ખાવાવાળા હોય અને 4 રોટલા હોય, એમાં પેલું જે બોલે ને કે મને ભૂખ નથી, એ માં છે. પેલું એમ બોલે કે મને ભૂખ નથી, એ માં છે મારા વાલા. ધન ખર્ચતા મળશે બધું, માત પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, માત પિતા મળશે નહીં. આહા, સર્કસ ની અંદર જોયું હોય તો તમને ખબર હોય, સર્કસમાં ઓલો જગલર હોય. જગલર એની પાસે જે દડા હોય, બોલ હોય, ઉછાળતો હોય, એમાં 3 છે એ રબડના હોય, 2 કાચના હોય. એનું ધ્યાન 5 માં હોય. એમાં ખાસ એ 2 માં હોય જે કાચના હોય. એને ખબર છે કે રબડના દડા એક ફેરે પડશે તો હાથમાં બીજી વખત આવશે, પણ કાચના દડા એ હેઠે પડ્યા પછી ક્યારેય નથી આવવાના. અને આ રબડના દડા બીજું કોઈ નહીં મારા વાલા. એક માં, એક બાપ, એ ગયા પછી પાછા કોઈના આવ્યા નથી, પાછા કોઈના આવશે નહીં. ઊંઘીને સૂઈ પોતે અને સૂકે સુવાડ્યા આપને. પીને સુઈ પોતે અને સુખે સુડાવ્યા આપને. એ અમી ભાઈ એ આંખને નવા હવા લગન થયા હતા. એક ને એક માં હોય, બાપ તો હતો નહીં. છોકરાને મોટો કર્યો, પરિણાવ્યો, પારકા કામ કરી અને છોકરાને પડાવ્યો. ઈ આશે કે આ છોકરો મારો વૃદ્ધ અવસ્થામાં મારી લાકડી બનશે, આ મારું ધ્યાન રાખશે. માએ પારકા કામ કરી એ છોકરાને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો અને લગ્ન કર્યા. લગ્નની પહેલી રાત્રિએ પ્રેમમાં એ પાગલ, પત્નીમાં આસક્ત. પત્નીએ એવું વાક્ય કીધું કે તમે મને પ્રેમ કરો તો સાબિત કરો કે તમારો પ્રેમ સાચો છે. કહે શું કરું તારી માટે? તો કે તમારો જો પ્રેમ સાચો હોય ને તો આ કટારી આલો, આ તલવાર, આ છરી લઈ લ્યો. ઓલા રૂમમાં તમારી વૃદ્ધ માં હુતી છે, એને જીવતું એને મારી એનો કાળજું તમારા હાથમાં લઈ આવો તો જ હું સમજીશ કે તમે મને પ્રેમ કરો છો, નકર નથી કરતા, સમજી લેજો. અરે પ્રેમમાં એ પાગલ એ રાત્રિના સમયે જાય છે બીજા રૂમમાં, એની માને મારે છે, કાળજું એ હાથમાં લઈને આવે છે અને હાથમાં જઈને લઈને આવતો હોય. એક રૂમમાંથી બીજા રૂમમાં જ્યારે જતો હોય અને વચ્ચે એક ઉમરો આવે છે, ઉમરામાં ઠેસ લાગે છે, ઠેસ લાગતા જ એ કાળજું નીચે પડે છે અને કાળજુમાંથી અવાજ આવે, ખમા મારા વીરા, લાગ્યું તો નથી ને તને? આ કાળજામાંથી અવાજ આવે છે. આ માં લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના થયા. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા. લાખો કમાતા હો ભલે, મા બાપ જે આહા. નાના આ જગતમાં મા માટે તો ઘણું લખાઈ ગયું છે. આજ મને પિતા વિશે 2 શબ્દ કહેવા દો, કારણ કે બહુ નાની ઉંમરમાં 2 ભાઈઓએ પિતાએ ગુમાવી દીધા છે. પણ એની માં છે ને એ એની બાપ બનીને હારે ઊભી છે. માનું પાત્ર તો ભજવે છે, હારે એની જગદંબા એના બાપનું પાત્ર પણ પૂરેપૂરું ભજવે છે. પણ પિતા વિશે કંઈક લખાણું નથી હજી લગી. માં વિશે નિબંધો લખાતા હોય, પિતા વિશે હજી કાંઈ નથી લખાણું.
કારણ કે પિતા એ છુપાયેલું પાત્ર છે, હજી છપાયેલું નથી મારા વાલા. પિતા એ છુપાયેલું છે. આ બિલ્ડિંગ તમને દેખાશે પણ પાયાનો પથ્થર ઈ બાપ છે, એ કોઈને નથી દેખાતો. ઈ પાયાનો પથ્થર બાપ છે, એ છુપાયેલું હોય મારા વાલા. બેનો તો માવું તો આંખના આહુણા કાઢી અને એનો પ્રેમ રજૂ કરી શકે. બાપ કોઈ દી આંખમાંથી પાણી નીકળે એ બાપને ન ગમે, એનો પ્રેમ ન દેખાડી. એ છુપાયેલું પાત્ર છે. પ્રેમ તો એ પણ કરતો હોય એના સંતાનને. એક દિવસ પિતા મોડા આવ્યા અને માએ ઠપકો આપ્યો છે કે હું જ આ દીકરાને હચવું, હું જ પ્રેમ કરું છું, તમે આને પ્રેમ નથી કરતા. ક્યારેક તો એની પાસે બેહો, ક્યારેક તો એની ઉપર હાથ કે મારા દીકરા, મારા લાલા આવું કયો, ક્યારેક તો પ્રેમની વાત કરો. તમે તમારા દીકરાને પ્રેમ નથી કરતા. આહા, એ ભારતના બાપે જવાબ આપ્યો, ગાંડી તારા કરતા 100 ગણો પ્રેમ હું એને કરું છું, પણ હું બાપ છું ને, મારા આંખમાંથી આહુણા પ્રેમના ન વહે. કારણ કે મારું કાળજું કઠણ હોય પણ પ્રેમ તો અંદર છુપાયેલો હોય. હું મારા પુત્રને તારા કરતા 10 ગણો પ્રેમ કરું છું. હું એટલે ખોટું કરું છું. અરે એટલે હું ઘરે મોડો આવું છું કે હું તો મારા લાલા માટે મોડો પડું, પણ મારો લાલા માટે એટલું ભેગું કરી દઉં કે મારો લાલો એના લાલા માટે કોઈ દી મોડો ન પડે ને, એટલે હું મોડો આવું છું. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મોખડું. અસહ્ય વેદના ત્યારે દીઠું તમ મુખડું. અસહ્ય વેઠી વેદના ત્યારે મા બાપને હાચવવા મારા વાલા. આ વડલાઓને હાચવી લેજો. ત્યાં લગી હયાત છે ત્યાં લગી એને રાજી રાખજો. અને આ જેદી જીવતે જીવતા હાચવી લીધા ને તો યાદ રાખજો, વયા ગયા પછી એ આશીર્વાદ દેશે ને કે જે દેવતાઓ ન આપી શકે ને એ આશીર્વાદ આ બધા આપી શકે. પિતા દેવ પિતા ગુરુ પિતા ધર્મ સનાતન સંતુષ્ટ હે પિતૃ પૌત્રાણામ તો સંતુ મેં પિતૃ દેવતા. પિતૃ રાજી થાય તો યાદ રાખજો, જીવતા જાણી લેજો, કભી પ્યાસે કો પાनी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा. જીવતા જાણી લેવું. પુરુષોમાં તો હોય નહીં, પણ મારી બહેનો અત્યારે યુગ બદલી ગયો છે. તમે ખૂબ તમારા સાસુ સસરાની સેવા કરો છો, એ વાતનો રાજીપો છે. પણ હજી પણ જો ક્યાંક હોય તો ભારતનો એક બ્રાહ્મણ તમને વિનંતી કરે છે, એ સાસુ સસરા નથી, એ તમારા મા બાપ છે, એની સેવા કરજો ને. એ તમારામાં વહુનું નહીં દીકરીનું દર્શન કરે છે. બસ દીકરી જેવું વર્તન કરજો, વહુ જેવું ન કરતા મારા વાલા. એક ભારતનો એક બ્રાહ્મણ તમને વિનંતી કરે છે. મા બાપની સેવામાં ઘણું બધું છે જેને મા બાપ, અરે દુનિયામાં કેટલા દાખલા છે. પુંડરીકજી મા બાપની સેવા કરતા હતા. ભગવાન આવ્યા મળવા, ઈંટનો ઘા કરીને કીધું, ભગવાનને કીધું હજી તમને મળવા માટે મારા પાસે સમય નથી, હું મારા મા બાપની સેવા કરવા. અને ઈ પણ આજ પણ ઈ ઈંટ ઉપર ભગવાન ઊભો છે રાહ જોઈને. મારા બાપ એને ઊભો છે ઈંટ ઉપર રાહ જોઈને. જે મા બાપની સેવા કરે એના માટે ભગવાન ઈંટ ઉપર ઊભા થવા તૈયાર છે. શ્રવણને આપણે કેટલી પેઢી આપણું નામ નથી યાદ, ત્રીજી પેઢી ચોથી પેઢી કોણ હતું એ આપને ખબર નથી. આજ પણ આપણે શ્રવણને ઓળખી છીએ માત્ર એટલે ઓળખી કે જે મા બાપની સેવા કરે છે.